હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો આજે આવી ગઈ છું એક નવા વ્લોગમાં. આજે થઈ ગયો છે સેટરડે. અત્યારે હાલમાં વાગ્યા 7:15 સવારના. સ્ટોરેથી વ્લોગ ઉતારું છું. 6:30 મેં સ્ટોર ઓપન કર્યો તો 7:15 નવરી પડી ગઈ હતી. સેન્ડવિચો બનાવી, કોફી બનાવી. આજે તો બહુ કામકાજ ના હોય કેમ કે સેટરડે છે એટલે એન્ડ બિઝી બી નહીં હોય કેમ કે બહાર વાતાવરણ ખરાબ છે. બહાર તો ગઈકાલ રાત્રે તો એટલો બધો વરસાદ હતો ને સવાર સુધી હતો, પણ અત્યારે હાલમાં થોડો ધીમો પડ્યો. હું તમને બતાવું બહારનું વાતાવરણ, પણ મસ્ત એવું ઠંડુ ઠંડુ વાતાવરણ છે, મજા આવે આમ. સો ચલો હું તમને બહારનું વાતાવરણ બતાવું. જો ગાઈસ, અત્યારે હાલમાં છે ને બહારનું વાતાવરણ કહું તો કંઈક આવું છે, મસ્ત એવું ચીલ ચીલ સવારમાં. મને તો સારું ગમે આવું હોય એટલે. બાકી જો વરસાદ પડી જાય. આ રહ્યું અમારા પાડોશીનું ઘર, અમારા સામેનું, જે ભરાઈ ગયું ઝાડવાથી આજુબાજુથી. એ લોકોએ છે ને સોલર લગાવ્યું છે જો. બાકી આ રહ્યો અમારો હાઈવેનો રોડ, ઘર આગળનો જ એક્ઝેક્ટ. બસ આવું કંઈક છે. ઉપર તો વરસાદ ચાલુ હો, એટલો બધો નહીં પણ છાંટા પડી જાય. મેં અહીંયા છે ને કોફી બનાવી હતી. આજે એટલી બધી કોફી બનાવવાની ના હોય કેમ કે આજે બિઝી ના હોય એટલું બધું. સો અહીંયા છે ને કોફી બની જાય ને એટલે આરે કોફી આરે પોડમાં વેડી દેવાની, અને આરે પોડ છે ને ત્યાં જઈને મૂકી દેવાનું. જો બતાવું. સો યુઝવલી છે ને અમે એવરીડે 4 કોફી બનાવતા હોય, આવી 4 પોડ હોય, પણ આજે 2 જ છે કેમ કે આજે બિઝી ના હોય એટલા માટે. બાકી જો આ સેન્ડવિચો પણ મેં બનાવી, એ તમને બતાવું. આમ તો 20-25 સેન્ડવિચો હોય પણ આજે બહુ ઓછી છે. ઓકે, આરે બનાવી છે. બાકી અત્યારે તો આરતીને એવું બધું ચાલુ કર્યું હતું, પણ ઓટોમેટિક બંધ થઈ જાય, અમુક ટાઈમિંગ હોય. 10:15 જેવું થઈ ગયું હો. હવે છે ને હું ઘરે જઈશ. અહીંયા મારા મમ્મી પપ્પાનો ફોન ચાલી રહ્યો, અંકિત વાતો કરો. સો ગાઈસ, અત્યારે હાલમાં છે ને 10:15 થઈ ગયા સવારના, એન્ડ મારી જોબ પતી ગઈ. અંકિત આવી ગયો એટલે મારી જોબ પતી ગઈ, અને ભૂરોય આવી ગયો એટલે ભૂરો ચિકન ને બધું બનાવશે. અંકિત રજિસ્ટર સાચવશે, આમથી આમ કરશે, સ્ટોરમાં બધું સાચવશે. બાકી હવે હું ઘરે જઈશ. ઘરે જઈને હવે રસોઈની તૈયારીને એવું કરીએ. બાકી વેધરનું જો અત્યારે કહું ને તો વરસાદ તો બંધ થઈ ગયો, છાંટા વાંટા કશું જ નહીં પડતું, પણ જે વાતાવરણ છે ને ઠંડુ થઈ ગયું. એન્ડ મેં તો સ્લીવલેસ પહેર્યું એટલે મને તો ઠંડી લાગે. બાકી ઘરે જઈશ તો ઘરે નહીં લાગે. સો ચલો હવે ઘરે જઈએ, રસોઈની તૈયારી કરીએ. થોડીક વાર બેસું પછી રસોઈની તૈયારી કરીશ. બાકી ચલો જઈએ. એક બીજી વસ્તુ કહું, કાલે છે ને આ બાજુમાં રીંછ આવ્યું હતું અહીંયા પાછળથી. હવે રીંછનો ત્રાસ વધી જશે, સમર આવશે ને એટલે. રોજ પેલો કચરો ફેંદવા આવશે એટલે અહીંયા પાછળ તો બધું આજુબાજુમાં જોઈને જવું પડે. રીંછ તો જો કે આપણાથી બીવા, પણ તો પણ આપણને બીક લાગે. સો ગાઈસ, 11:30 વાગી ગયા છે. ઘરે આવીને થોડો આરામ કર્યો એન્ડ એક બીજું કામ કર્યું. જો તમને બતાવું કે મેં શું કર્યું. આ બધી જે બ્લુ કલરની પટ્ટી દેખાય ને ત્યાંથી લઈને એ બધી મેં લગાવી કેમ કે એજીસમાં કલર કરવાનો બાકી. હજી આ દેખાય ને અલગ, અરે દેખાતો હશે ત્યાં ઉપર કરવાનો કલર. સો આખા ઘરમાં બાકી છે. બીજો બધો કલર બધો થઈ ગયો, બધું કમ્પ્લીટ થઈ ગયું. પાછળ એ મેં લગાવી, જો અહીંયા બતાવું, દેખાય આટલી લગાવી છે ત્યાં સુધી. પછી ત્યાંથી થાક લાગ્યો એટલે પછી મૂકી દીધી. બાકી જો આર્યું કહેવાય, આર્યું કરવાનું બાકી છે. ચલો હવે છે ને રસોઈમાં તો હું શું બનાવવાની જો બતાવું. લાઇટ ચાલુ કરી દો એકવાર. અરે લાઇટ બંધ, અરે ચાલુ. મેં છે ને ગઈકાલે ચણા પલાળ્યા હતા, તો હવે એનું શાક બનાવીશ. જો પલળી ગયા મસ્ત મજાના. હવે આનું શાક બનાવી મસ્ત રસાવાળું, અને જાડું રાખીશ રોટલી જોડે ખાવા જેવું. જોડે રોટલી બનાવીશ. સો ચલો હવે રસોઈની તૈયારી કરીએ, પછી મળીએ ત્યાં. બાકી જો અત્યારે હાલમાં જ હજુ તો તડકો આવ્યો, અત્યારે હાલ જ. બાકી અત્યાર સુધી તડકો જ નહોતો બહાર સવારમાં. મસ્ત વાતાવરણ થઈ ગયું અત્યારે, એટલું બધું ઠંડુ નહીં લાગતું હાલ.
મેં સુખડી બનાવી, બસ આજે ખાવાનું મન હતું એટલે બનાવી દીધી. બાકી એના માટે કંઈ સ્પેશિયલ જોવો નહીં કે આ દિવસ હોય તો જ બનાવવાની, મન થાય એટલે બનાવી લેવાનું. હજુ તો મેં છે ને હાલ જ સેટ કરીએ, બહુ મસ્ત સેટ થઈએ જો, હજુ સોફ્ટ. મેં આ 3 વાટકીનું માપ લઈને બનાવ્યું. બાકી છે ને આ બાજુમાં લોટ બાંધી દીધો મસ્ત એવો રોટલીનો. એક બાજુમાં ચણા બફાઈ ગયા, એ હજુ એમને મૂકી રાખ્યા, મેં ચેક કરી લીધા. બાકી હવે છે ને હજુ તો હાલ જ મેં સેટ કરી, એટલે થોડી એવી ઠંડી થાય ને પછી આના પીસ પાડીશ. સો હવે પછી રોટલીઓને એવું બનાવીએ, કેમ કે ઓલરેડી 12:15 વાગી ગયા છે. હમણાં રવિ આવશે ને એટલે ખાવ કરશી, એમને ભૂખ લગારે સહન નહીં થતી. સો ચલો હવે છે ને સૌથી પહેલાં આના માટેનું બધું રેડી કરીએ, વઘારવા માટેનું વસ્તુ બધું. જો મસ્ત બફાઈ ગયા ને, કમ્પ્લીટ થઈ ગયા, મેં ચેક કરી લીધા. બાકી ચલો મળીએ, હવે શાકબાક વઘારી દઈએ. જો ગાઈસ શાકની મસ્ત એવી ગ્રેવી કરી દીધી છે મેં, ચડવા મૂકી દીધી. અત્યારે હાલમાં ચડી જાય, થોડા જ ચણા ને એટલે માપની જ કરીએ. હવે મસ્ત થોડું એવું તેલ છૂટું પડે ને એટલે નાખી દઉં. જો બાકી આ ચણા આટલા બાફ્યા હતા મેં માપને એવા. એક બાજુમાં જો સુખડીના ને પીસ પાડી દીધા મેં ઓલરેડી. એન્ડ મેં ચાખી પણ ખરા, બહુ મસ્ત બની. જો એકદમ સોફ્ટ, તરત ભગાઈ જાય. હા ઓકે, જે મસ્ત બની. નીચે રવિ બધું કાઢી દીધું, સેટઅપ લગાવી દીધો જમવાનો. બહુ ભૂખ લાગી હતી એટલે ભાગી દેજો ગોળ અંદર થોડું. જો પેલો ચમચો તો હતો ઉપર મસ્ત એવો. જો મેં આ રહી સબ્જી બનાવી છે, તમે કહેવા પ્રમાણે રસો હો બરોબર. ઓકે. જો બાકી સુખડી પણ રેડી. સુખડી છે તપતી આમ પોચી કાપાઈ એવી. જોઈ લેજો કેવું હો. સોફ્ટ નહીં બની આ વખત, મસ્ત ભગાઈ જાય ઇઝીલી. બરાબર. ઓકે ચલો જમી લો તાન તમે 2 જણા, હું રોટલી બનાવું હવે ગરમા ગરમ. ચલો તાન ગાઈસ જમી બમીન મળીએ. તમારે પણ ખાવું હોય તો આવી જજો. એક રોટલી રેડી થઈ જઈએ. લો તાન તમારી ગરમા ગરમ રોટલી જેવી તમને ભાવો. ચલો રોટલીઓ બનાવીએ. અત્યારે હાલમાં છે ને 3:30 વાગી ગયા બપોરના. જમવાનું પતી ગયું હતું, કામકાજે પતી ગયું, કલરનું કામે પતાયું. બાકી અહીંયાથી છે ને કચરો ને એવું બધું કાઢી દીધું. હવે આરે બંને કચરો બહાર લઈ જવાનો. હવે રવિ જશે ને એટલે બહાર લેતા જશે. બાકી કચરાનો ડબ્બો ધોયો આજે મેં, અહીંયા મૂક્યો છે આવી રીતનો ઊંધો. એન્ડ અત્યારે હાલમાં છે ને આ બધા જૂતા બહાર કાઢીને એ આખું ખાનું સાફ કરવાનો વિચારો, કેમ કે બહુ માટી થઈ ગયું. જો ગંદુ લાગે. સો અત્યારે એનું કામ કરીશ હું. બાકી આ બધું છે ને એ ડન થઈ ગયું, કમ્પ્લીટ કરી નાખ્યું બધું. મેં અને રવિએ મેં પટ્ટીઓ લગાવી દીધી હતી, એમને કલર કરી દીધો બધી જગ્યાએ આખા ઘરમાં. ખાલી અમારા રૂમમાં બાકી છે અને પાછળ થોડો બાકી એ કલર. બાકી તો અમે મમરા વગર હતા, ગઈકાલે મમરા પડ્યા હતા, થોડા ઘણા ઓછા થઈ ગયા. આમાં તો મમરાને એવું વગાડીએ ને તો બહુ ના રહે. મને અને અંકિતને બહુ ભાવે, અમારું ફેવરેટ વસ્તુ હોય. સો અત્યારે હાલમાં છે ને આ બધું ટીવી ને એ બધું આગું કર્યું હતું, કેમ કે અહીંયા કલર કરતાં નહોતું ફાવતું એટલે. બાકી ચલો હવે આ કામકાજે હું વળું, પછી મળીએ. જો ભાઈ ઢગલો કરી નાખ્યો ચંપલનો, જૂતોનો, બધું મસ્ત ક્લીન થઈ ગયું કમ્પ્લીટ. અને પછી થોડું સુકાવા દીધું હતું, કેમ કે ભીનું પછી મુકાય નહીં ને, એમને પાછું બગડે. સો જૂતો ગોઠવી દે. ચલો ત્યાં જૂતો ગોઠવી દઈએ,
પછી ઊંઘવા જવું, આરામ કરવો, જેમ કે થાક લાગ્યો હોવો. મસ્ત ગોઠવી દીધા ને ચંપલો બધા. આ બધા એક્સ્ટ્રા છે ને એ બધા બહાર કાઢી દીધા. જે હવે જવા દઈશું છેક ઉપરના માળે, કેમ કે અમે એક્સ્ટ્રા જૂતા ઉપર રાખીએ બધા. ઉપર ખાસા બધા જૂતા પડ્યા, એકચ્યુઅલી જગ્યા થઈ જાય. બધું એક્સ્ટ્રા પડી રહ્યું હતું ને આ લગ્નમાં જ્યો ને હમણાં વચમાં બેબી શાવરમાં વિમાનીમાં. બપોરના 4 વાગી ગયા તો હવે મળીએ. હમણાં ઊંઘીને ઉઠીને મસ્ત આરામ કરી લઈએ 2-3 કલાક, તો પછી મળીએ સીધા રસોઈના ટાઈમે. સો ગાઈસ 8:30 વાગી ગયા છે અત્યારે હાલમાં. કપડાં ચેન્જ કરી દીધા કેમ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું, ખાસ એવું ઠંડુ થઈ ગયું એટલે ચેન્જ કરી દીધા. માથું બાથું તો કમ્પ્લીટ મોટું દહીં બક્કલ ભરાઈ દીધું. હવે રસોઈની તૈયારી કરીશું. એન્ડ આજે તો ઊંઘવાનો મેળ નથી પડ્યો કેમ કે ઘરે મહેમાન આવ્યા હતા. ઊંઘવાની જસ્ટ તૈયારી જ કરતી હતી અને મહેમાન આવી ગયા. ઊંઘ આવી જ ગઈ હતી પણ ઉઠવું પડ્યું. સો યસ, મહેમાન આવ્યા હતા. એ લોકો અહીંયા એમનું ઇન્વિટેશન અને પત્રિકા ને બધું મૂકવા હતા કેમ કે અમારા ઘરે જે પેલા માતાજીને અમે લાવ્યા છીએ ને માતાજીનો ફોટો, તો એ લોકો એઝ અ બાધા કરવા માટે અહીંયા આવ્યા હતા. આવી રીતનું કંઈક જો એમને મૂક્યું છે. જય માતાજી. બાકી તો એ લોકો આવ્યા હતા ત્યારે મેં ચા બનાવ્યો તો ખાસા બધા માણસોનો ચા બનાવ્યો હતો. આટલા બધા કપ યુઝ થયા હતા. સો ચાના વાસણ તો મેં નહોતા ધોયા, થોડો આરામ કર્યો પણ ઊંઘી તો નથી. સો એ ચાના વાસણ હજુ ધોવાના છે. અત્યારે હાલમાં આજે તો છે ને અમારે 3 જણ જ ખાવાનું, અંકિતને નહીં ખાવાનું કેમ કે એનો ઉપવાસ છે, શનિવાર કર્યો એને. સો અમારે 3 માટે છે ને હું બનાવીશ પૌવા અને ચા. કેમ કે મને યાદ છે ને ત્યાં સુધી મેં પૌવા આ સન્ડે ગયો ને ત્યારે બનાવ્યા હતા બપોરે, એના પછી મેં બનાવ્યા નહીં. તો ઓલમોસ્ટ આજે શનિવાર થઈ ગયો તો 1 વીક જેવું તો ગણાઈ ગયું. તો વીકમાં એક વખત અમે બનાવીએ જ છીએ. તો આજે પૌવા બનાવીશ મસ્ત એવા. હવે ચાલુ કરીશ શાંતિથી કેમ કે પૌવા પડી રહેલા પૌવા ને મને નહીં ભાવતા. લાઈક બનાવીને મૂકી દો અડધો કલાક વહેલા, ના એવા નહીં ભાવતા. ગરમ ગરમ હોય ને એવા જ ભાવો. તો હવે શાંતિથી બનાવીશ, તૈયારી કરીશ. ચા એક બાજુમાં ચા મૂકીશ, ધીમે ધીમે ઉકળી જશે ત્યાં સુધી પૌવા રેડી. સો ચલો હવે બનાવીએ. બાકી તો ઘરે તો અત્યારે હાલ કોઈ છે નહીં, હું જ છું. રવિ બહાર ગયા એટલે આવતા જ હશે. સો ચલો તૈયારી કરીએ, મળીએ પછી તમે. જો ગાઈસ કેટલા વાગ્યા અત્યારે હાલમાં કહું, 9:30 વાગી ગયા. જમવાનું રેડી થઈ ગયું આપણે. રવિ આ બાજુ ચા કાઢી, થોડો વાટકો આગું કર ફાવ. અમારા કપ તો લાયા જ નહીં યાર. હું લાવું રે, શાંતિ રાખ. ડાયરેક્ટ મોઢો બસતો પેલી. બાકી જો અહીંયા પૌવા બનાવી દીધા મસ્ત એવા. હજુ ચાખ્યા નહીં. મે બી મીઠું ઓછું હોઈ શકે અને વધારે તો ના જ હોય કેમ હું બહુ ઓછું વાપરું કેમ કે મારા હાથથી બહુ મીઠું પડી જાય. લેબુ નાખ્યું ભાઈ કેમ પેલા? લીંબુ નહીં પતી ગયું એટલે નહીં નાખ્યું. પણ સારું જશે ટેસ્ટમાં. ખાઈ બોલે આગળ. બાકી જો આ ખાખરા, મેથીના ખાખરા. ઓકે ચલો અમે જમી લઈએ. તમારે બધાને ખાવું હોય તો આવી જજો અને પૌવા ના ભાવતા હોય તો તમારે ક્યાં જે બન્યું એ ખાઈ લેજો. અંકિતના આજે તો ખાલી ચા જ પીવાનો એનો ઉપવાસ. આજે તો આ બીજી વખત ચા પીશે, રાઈટ? તો અપ્પા કરે હે બૈરું હારું મલાન દિયન ને નામ મે પડે ભાઈ બૈરા જેવો હોય ઓમલી. અંકિતના અવળું હો. આમ તો છોકરીઓ ઉપવાસ કરતી હોય કે ઘરવાળો હારો મળે પણ અમારા અંકિત ગરો કે ભાઈ સોરી હારી મળે ને કોઈ હોય તો કહેજો ધ્યાનમાં. જે હોય એવું જ મળે ભાઈ. હેટ આપણા માટે કહીએ છોકરી તો જે બૈરા હારા મળતો હોય છે. જો માતાજીની લાઈટ ચાલુ હજુ. જય માતાજી. ચલો જમી લઈએ. સો ગાઈસ અત્યારે હાલમાં તો છે ને કામકાજ પતી ગયું હો. સો જમવાનું અમારે પતી હતું 10 સવા 10 પતી ગયું હતું. બાકી અત્યારે હાલમાં 11 વાગવા આવ્યા. 11 વાગ્યા નથી અને કામકાજમાં તો જુઓ બધું કમ્પ્લીટ, બધું મસ્ત કમ્પ્લીટ કરી નાખ્યું. આજે તો વેક્યુમ માર્યું, અહીંયા પાવડર નાખીને ત્યાં પણ વેક્યુમ માર્યું. કચરો બચરો મસ્ત વાળ નાખ્યો, પાછળ લોબીમાંથી વાળ નાખ્યો, બધું મસ્ત ક્લીન કરી નાખ્યું. હવે પેલા 3 જણા છે ને રૂમમાં પિક્ચર જુઓ.
સો અત્યારે હાલમાં છે ને હું પિક્ચર જોવા જઈશ, પછી આઈ થિંક થોડીક વાર રહીને પબજી રમીશું. પબજી રમીને પછી સૂઈ જવાનું. કાલે તો સન્ડે છે એટલે મારા રજા, આરામનો દિવસ. સો કાલે તો હું આરામ કરીશ, ફૂલ ઓન જલસા. બાકી તો ચલો હવે મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ રાત્રિ.